આપણે એમ બીમાર હોય તો આપણને કોઈ એમ ન કે લ્યો 1000 રૂપિયા અમે આપીએ તો તમે દવાખાને જાઓ. મારા છોકરાને 2 દિવસ પહેલા ઉધરસ આવતી હતી, બરોબર, મેં દવા લીધી. પેલા 2 રૂપિયાની ટીકડી લાવીને પીવડાવી દીધી, એનાથી ફેર ન પડ્યો. તો પછી દવાખાને લઈ ગઈ તો મારે 200 રૂપિયાની દવા આવી. તો 200 રૂપિયા હોય તો હું ઘરમાં 2-3 દિવસ ચલાવી લઉં કે આપણે ભાઈ થોડુંક લાવીને થોડુંક ચલાવીએ. હવે તો એ 200 રૂપિયા તો દવાખાનામાં વયા ગયા. બેન, મારું નામ પોપટભાઈ આહિર છે. તમારું નામ શું છે? મકવાણા નીતાબેન દિનેશભાઈ. બરોબર. અને આ તમારો દીકરો? હા, મારે 2 દીકરા છે, એક 10 વર્ષનો છે અને એક 12 વર્ષનો છે. શું નામ છે એનું? એનું નામ દીપક છે. દીપકભાઈ. હા. ને મોટાનું નામ કેનિલ છે. ખેનિલભાઈ. હા. તો અત્યારે કેટલા જણા રહો છો તમે? અમે 3 જણા રહીએ છીએ ઘરમાં. બરોબર. તો શું મતલબ થયું હતું મારા ભાઈ સાથે? એને કઈ નહીં, ડેન્ગ્યુ તાવ થયો હતો અને ડેન્ગ્યુ તાવમાંથી આવી રીતે થઈ ગયું. કેવી રીતે મતલબ તમારું ઘર ચલાવો છો અત્યારે? અત્યારે તો અમે થોડું બધી વસ્તુ લાવીએ છીએ ને અમારું ગુજરાન ચાલે છે. બરોબર. અને થોડું કામ આવે એ કામ કરીએ છીએ. એમાં એ લોકો ટાઈમે આપણે પગાર પણ નથી કરતા, 2 મહિના લગીને કામના પૈસા બાકી રાખે છે. તો અમારે કેવી રીતે? તો અમે આજુબાજુવાળા પાસેથી થોડું ઘણું સપોર્ટ કે અમને થોડાક ટાઈમ ઉછીને આપો, અમારો પગાર થશે તો અમે તમને પાછા આપી દઈશું એમ. બરોબર. તો મારા ભાઈને કેટલો ટાઈમ થયો છે ભગવાનના ધામમાં? એને 10 મહિના થયા છે. એને 9મા મહિનાની 19 તારીખે આવું થયું છે. 9મા મહિનાની 19? હા. તો અત્યારે શું મુશ્કેલ બને છે? કેમ કે અત્યારે મુસીબત તો અમારા ભાઈ બધી વસ્તુની, જો પાણી બિલ મહિનો થાય તો આવીને ઊભું રહે. અમારી પાસે પાણી બિલના પૈસા ન હોય, અમે 2 મહિનાનું ભેગું કરીને આપીએ. અમે આ લોકોને કીધું કે ભાઈ તમે અમારું માફ કરાવો એમ, તો આ લોકો માફ નથી કરતા. એ લોકો કે બધાનો હારવાર આપવું જ પડે એમ. તો અમે આપી નથી શકતા, તો 2 મહિનાનું આગળ પાછળ કરીને અમે આપીએ છીએ આ લોકોને એવી રીતે. અને બીજી વસ્તુ તો અમે થોડું અત્યારે અમે ક્યારેક આજુબાજુવાળા આપે તો અમે ચલાવી દઈશું. અમે કોઈને એમ નથી કહેતા કે અમને તમે આપો એવી રીતે. બધા હો એમ કે મુસીબત હોય તો કયો, તો આપણે મહિને ને મહિને બધાને થોડી વાત કરવાની કે ભાઈ અમને આ તકલીફ છે તો તમે અમને આપો એવી રીતે. તો અત્યારે ઓનલાઈનનું આવે છે તો મારા છોકરા માટે ઓનલાઈન કરાવવું જ પડે કે આગળ એનું ભવિષ્ય જોવાનું ને. મારું તો જે થવાનું હતું એ થઈ ગયું ભાઈ, પણ છોકરાનું જોવાનું ને છોકરાનું વિચારવાનું. અત્યારે ભણતર વગર કોઈ વસ્તુ થતી નથી. ભણાવવું તો પડશે છોકરાને. તમારા દીકરા પણ સમજદાર છે, એ પણ મેં જોયું. હારવાર મહેનત કરાવે ભાઈ, એમાં મારે કઈ ન કેવું પડે. રાતે અમે 12 વાગ્યા લગી સાડી બનાવીએ છીએ. રાત્રે 12 વાગ્યા સુધી? હા, સવારમાં 9 વાગ્યા લગી છોકરાને સુવા દો, પણ રાતે 12 વાગ્યા લગી અમે મહેનત 3 માંથી રાતે 12 વાગ્યા લગી એક ધારા કરીએ અમે કામ. તો આ ટોન ચોટાડોમાં કેટલાનું કામ થઈ જાય? અમારે 100 થી 150 રૂપિયાનું કામ થઈ જાય. કઈ સારું કામ આવ્યું હોય તો 150 રૂપિયાનું થઈ જાય, નકર પછી આવું કામ હોય તો અમારે 100 રૂપિયા 100-125 રૂપિયાનું કામ થાય. તો અત્યારે મોંઘવારીમાં તો એટલો આપણે ખર્ચો કેવી રીતે પૂરું પડી શકે અમારું? બરોબર. તો અત્યારે અહીંયા ઘર ચલાવવામાં શું તકલીફ પડે છે? 3 ટક પૂરું રસોઈ ન કરતા, હાલી જાય તો અમે 2 ટકમાં કરી દઈએ છીએ. તો 2 ટાઈમ કોઈ આજુબાજુવાળા કેમ કે હાલો ભાઈ અમે અત્યારે આપી દઈએ તો અમે 2 ટક રસોઈ કરીએ છીએ, તો અમે 3 ટકે નથી કરતા. તો રાશનની આપણે જરૂર તો પડે જ ભાઈ. તો તમને કોઈ બીજો કોઈ સપોર્ટ કરે છે આજુબાજુના લોકો? આજુબાજુવાળા ઘણી વખત અમારા પાછળવાળા છે તો એમ કે ભાઈ થોડુંક એ લોકો જોવે કે આ લોકોની પરિસ્થિતિ નબળી છે તો ક્યારેક થોડુંક વધારે બનાવી દે છે. તો એ લોકો અમને આપે કે હાલો ભાઈ તમારે 1 ટક રસોઈ કરવી નહીં, તમારું ચાલી જાય એવી રીતે. વસ્તુ જેટલી મોંઘી થઈ ગઈ, કઈ વસ્તુ વગર ચાલે? આપણે છોકરાને બધી વસ્તુ આપણે ખાવા પીવાની આપણે બધી ફૂલ ન લાવીએ, પણ જે ચાલુમાં જોઈએ એ તો લાવવું જ પડે. એમાં તો ચાલવાનું જ નથી. અમારી પરિસ્થિતિ કે એ લોકોને અમારે બધા કરતાં કામ આને પપ્પાને ઓછું થતું હતું. તો અમે પહેલેથી જ હું આ જ કામ કરું છું ડાયમંડનું, કે થોડું કે આપણે થોડોક સપોર્ટ મળે કે આપણે ઘરવાનું કામ ઓછું થાય છે તો આપણે થોડુંક કામ કરીએ તો આપણને સપોર્ટ મળે. તો એમાં અમારું આમ તેમ ચાલે કરતું હતું. તો પછી હા, જ્યારે સ્થિતિ ઊભી થઈ ત્યારે એ દિવસો કેવા હતા? એ દિવસોમાં મેં બધા પાસેથી 5,000 10,000 એવી રીતે લઈને મેં દવાખાનું કર્યું. મારે લાખ રૂપિયાનું દવાખાનું આવ્યું. બરોબર. હા, તો મેં બધા પાસેથી 10,000 રૂપિયા લીધા. એ પર નીચે શાકવાળા બેન છે ને એની પાસેથી લીધા. પછી સગા સંબંધી પાસેથી પણ કોઈ મૂકી તો દેવા નથી ભાઈ. 5 દિવસ વહેલા મોડા પૈસા તો મારે આપવું જ પડશે. ના ના, તો સાચી વાત છે. વ્યવહારિક રીતે એટલે છોકરો મોટો થશે, કામ છે તો આપી દઈશું. આપણે કોઈનું ખોટું કરવું નથી.
5 દિવસ વહેલા મોડા બીજું. અને અત્યારે કોઈ મને કહે તો હું કેવી રીતે, અત્યારે તો મારે ખાવાનું માંડા હાલે તો બધાને કેવી રીતે અપાય મારે છે. ના, એ તો વાત બરાબર છે કેમ અને કે અત્યારે આ કોરોનાની પરિસ્થિતિ એવી છે કે કોઈનું કોઈ નથી. કોઈ એવી રીતે હોય કે હાલો ભાઈ આપણને 5,000 10,000ની સહાય કરે તો એમ થાય કે હાલો ભાઈ આપણું થોડુંક ચાલ્યા કરે, પણ 5,000ની સહાય કરે તો આપણે મહિનો દી કાઢી નાખે. પણ એવી પરિસ્થિતિ તો કોઈની છે નહીં. અને અમારા કુટુંબમાં કોઈ પણ એવું માણસ નથી કે હાલો આપણને 10,000નો ટેકો, કે એ બધાને બાળ બચ્ચા હોય તો એ બધા એનું ચલાવતા હોય તો એ આપણને શું ટેકો દેવાના. ને પરિસ્થિતિ બધાની જ એવી છે. હા, એટલે તો કોઈ જે support લોકો આ નથી કરી વિડીયો શકતા. જોવે છે, જે લોકો આ વિડીયો જોવે છે તો એના માધ્યમથી જ અમે તમારા ઘર સુધી પહોંચ્યા. ઘણા બધા લોકોના થકી અને સાથ સપોર્ટથી આજે કંઈક એવી મદદ કરવા જ માગીએ છીએ કે જેનાથી તમે પણ વધારે સારી રીતે કામ કરી શકો છો. તો આ કેટલા ટાઈમથી મતલબ આ કામ સવારથી લઈને કેટલા વાગ્યાથી શરૂઆત કરો છો? અમે સવારમાં 9 વાગે ને એટલે કામ ચાલુ કરી દઈએ છીએ. 9 થી 9:30 બહુ થાય તો પછી હું કેવી રીતે કે જો છોકરા કામ કરાવે ને ત્યાં લગી કામ કરું. ઘરનું કામ પણ મારે ક્યારેક ક્યારેક બાકી રહી જાય. પછી છોકરા એમ કે મમ્મી અમે થાકી ગયા, છોકરા ઘડીક પોરો ખાય તો હું ઘરનું કામ બધું મારું પતાવી દઉં છું. બરોબર. અને રાત્રે કેટલા વાગ્યા સુધી? રાતે અમે 12 વાગ્યા લગી સાડીનું કામ કરીએ છીએ એમને. 12 વાગ્યા સુધી? હા, 12 વાગ્યા લગી. કોઈ પણ પૂછવું હોય તો પૂછી લેજો. 12 વાગ્યા લગી અમે રોજ કામ કરીએ, પણ અમારો દરવાજો બંધ કરી દઈએ. ઘરમાં અમે કાયમ 12 વાગ્યા લગી કામ કરીએ છીએ. ના, એ તો બેન તમારી ઉપર જવાબદારી છે. અને તમે જાણતા હશો કે 2 દીકરાને મોટા કરવા અને એને ભણતરનું, ઘર ચલાવવાનું બધું જોવાનું, મારે જોવાનું છે કે અમારે સાસુ સસરા છે નહીં, એટલે પછી મારા જેઠને એ લોકો અમને સપોર્ટ કરીએ કે એમ છે નહીં. એ લોકો આવે છે ખાલી પૂછે કે ભાઈ કેમ છે, શું છે, કે તબિયત પાણીનું પૂછે. બાકી કોઈ આપણે એમ બીમાર હોય તો આપણને કોઈ એમ ન કે લ્યો 1,000 રૂપિયા અમે આપીએ તો તમે દવાખાને જાઓ. મારા છોકરાને 2 દિવસ પહેલા ઉધરસ આવતી હતી, બરોબર, મેં દવા લીધી. પેલા 2 રૂપિયાની ટીકડી લાવીને પીવડાવી દીધી, એનાથી ફેર ન પડ્યો તો પછી દવાખાને લઈ ગઈ તો મારે 200 રૂપિયાની દવા આવી. તો 200 રૂપિયા હોય તો હું ઘરમાં 2-3 દિવસ ચલાવી લઉં કે આપણે ભાઈ થોડુંક લાવીને થોડુંક ચલાવીએ. હવે તો એ 200 રૂપિયા તો દવાખાનામાં વયા ગયા, તો આપણે 2-3 દિવસનું તો એડજસ્ટ બધું વિખાઈ જાય ને એમ. તો સાચી વાત છે. પહેલાં તો બેન તમે રડશો નહીં. આજે અમે તમારા ભાઈઓ જ છીએ ને આજે તમારી મદદ માટે જ આવ્યા છીએ. અમારા પૂરી ફાઉન્ડેશનની ટીમ થકી અમારી સાઈડથી જે પણ અમે મુહિમ ચાલુ કરી છે સિલાઈ મશીન વિતરણની, બની શકે એટલી મદદ કરીશું. અને તમે મહેનત કરવાનું જાણો છો. મહેનત તો અમે ભાઈ પૂરેપૂરી, એના પપ્પા હતા ત્યારે હું પૂરી મહેનત કરતી હતી, ને અત્યારે મારું એવું છે કે મારે કોઈ પાસે લાંબો હાથ ન કરવું પડે, પણ મને આ સહાય મળી જાય તો હું એવું વિચારું કે મારે કોઈને કહેવું ન પડે, કે તો હું મારા પગ ઉપર ઊભી રહું અને મારા છોકરાનું પણ ગુજરાન સારી રીતે ચલાવી શકું. મારું એવું કેવું છે. અમે તમને બિલકુલ સપોર્ટ કરીશું. પહેલાં તો તમે તમારા આંસુને લૂસી નાખો. હવે જે પણ કાંઈ થયું છે તમારી સાથે એને તો આપણે નહીં રોકી શકીએ, કેમ કે ભગવાનની મરજી આગળ આપણે કાંઈ નથી કરી શકવાના. પણ આવનારા દિવસોમાં જો થોડી કમતી પણ અમારી મદદ તમને મળશે અને તમારા દિવસોમાં જો ફરક પડશે તો અમારી માટે સૌથી મોટી સેવા થશે. અને જે લોકો આ વિડીયો જોવે છે એના માધ્યમથી જ અમે દરેક લોકો સુધી પહોંચીએ છીએ. અને આજે તમારી મદદ પણ જેણે પણ મદદ કરતા હોય છે એના થકી જ અમે તમારી મદદ કરી શકીએ છીએ. બરોબર બેન? તો તમારી સાથે ચાલો. તમારે જેવું પણ મશીન તમને ગમે છે એવું મશીનની તમે પસંદગી કરો. અને જેને સપોર્ટ કર્યો છે તમારા ઘર માટે જે મશીન લેવા માટે એ પણ હું તમને આગળ હું જણાવીશ કે કોના દ્વારા તમને સપોર્ટ મળ્યો છે. તો પહેલાં તો અત્યારે આપણે મશીનની પસંદ કરીએ અને આજે ને આજે તમને મશીન મળી જશે. અને પછી કાલથી તમારું કામની શરૂઆત કરો અને તમારે જે પણ બની શકે એ તમારાથી છોકરાઓને જે પણ કંઈ થઈ શકે એટલી મદદ કરો. દોસ્તો, અમે લોકો અત્યારે હાલ સુરતની અંદર છીએ અને જે આપણે મુહિમ ચાલુ કરી છે સુરતની અંદર, કે જે પણ એવી માતાઓ, બહેનો, દીકરીઓ પોતે મહેનત કરવાનું જાણે છે, ખાસ કરીને વરાછા વિસ્તારની અંદર, કે અહીંયા સાડીનો રોજગાર વધારે છે, તો આપણે એવી મદદ કરીએ કે જેનાથી એના જીવનમાં થોડોક બદલાવ લાવી શકીએ. તમે અવારનવાર વિડીયોમાં તો જોતા જ હોવ છો કે આપણે જે સિલાઈ મશીન વિતરણ ચાલુ કર્યું છે તો યોગ્ય જગ્યાએ પહોંચે અને મહેનત કરી શકે એવી તમામ માતાઓ, બહેનોને આપણે મદદ કરીએ. વિડીયોને કમ્પ્લીટલી જોજો. તમારા દરેક ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો. તમારા શેરિંગથી ઘણો મોટો સપોર્ટ મળી શકે છે. તો ચાલો બેન, મારી સાથે મશીન લઈ લઈએ અને પછી આપણે આવીને શાંતિથી વાતચીત કરીએ. ઓકે? તો દોસ્તો, ફાઇનલી બેન માટે જે મશીન એને ગમે છે
મશીન એને આપણે લઈ આપ્યું છે અને જેને આજે આ કાર્ય માટે સપોર્ટ કર્યો છે એવા અરુણાબેન ભાઈલાલભાઈ સામેજા કે જે હૈદરાબાદના રહેવાસી છે અને ત્યાં એટલા દૂર હોવા છતાં પણ આજે એક પરિવાર માટે તેને મદદ મોકલી. તો એના દીકરા થકી જે પણ કાંઈ આજે પરિવાર થકી એના મદદ મળી છે. તો થેન્ક યુ સો મચ અરુણાબેન અને ભાઈલાલભાઈ, આજે તમે એટલી મદદ પરિવાર માટે એટલો સપોર્ટ કર્યો. તો બેન મશીન તમને ગમે છે ને? અને ફાવટ આવી જશે ને બરાબર? બસ બસ હવે કામ કરો અને શાંતિથી તમારા ઘરની અંદર જે પણ કાંઈ નાનું મોટું છે એ આપણે બનતી મદદ કરતા રહીશું. ઓકે, તો આપણે હવે ઘરે જઈએ. ઓકે, ત્યાં બેસીને શાંતિથી વાતચીત કરીએ. તો ચાલો દોસ્તો, વિડીયો કમ્પ્લીટલી જોજો અને શેર કરો તમારા દરેક ગ્રુપની અંદર. થેન્ક યુ. જય હિન્દ દોસ્તો ફાઇનલી તમે વિડીયોની અંદર જોયું તે મુજબ કે અમે જે પણ કંઈ કાર્યને હાથમાં લેતા હોઈએ છીએ તો યોગ્યતાને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ લોકો સુધી આપણે વધારે પહોંચવાની કોશિશ કરીએ છીએ. અને આજે એવી જ રીતે નીતાબેન અને એના દીકરાઓ માટે જે એને મુસીબત અત્યારે થોડી ઘણી પડતી હતી, મહેનત કરવાનું જાણે છે નીતાબેન, તો આપણે એને એક મશીન થકી એને એક મદદ કરી ચૂક્યા છીએ. અને આજે જે પણ કાંઈ એને મદદ કરી છે એવા અરુણાબેન અને ભાઈલાલભાઈ સામેજા કે જેને હૈદરાબાદની અંદર પોતે રહી રહ્યા છે અને એના દીકરા થકી આજે આ પરિવાર સુધી મદદ પહોંચી. તો પહેલાં તો થેન્ક યુ સો મચ કે આજે તમે એક પરિવાર માટે એટલા આગળ આવ્યા અને એક મદદ તમે પહોંચાડી. તો નીતાબેન, પહેલાં તો તમારી જે સાથે જે પણ કાંઈ થયું છે, તમારા હસબન્ડ સાથે જે પણ કાંઈ ઘટના બની ગઈ અને અચાનક આવી રીતે મુસીબત આવી ગઈ, અત્યારે તો જો અમને મશીન અપાયું છે એટલે અમારા માટે બહુ ખૂબ ખૂબ આભાર કહેવાય કે જાણે કે હવે હું મારા પગ ઉપર ઊભી રહીશ અને મારા છોકરાને સારી રીતે હું સાચવી શકીશ. બરોબર કે અત્યારે મારે આખો દિવસમાં 100 રૂપિયાનું કામ થતું હતું, તો હવે મારે એવી ટેવ છે મહેનત કરવાની, મારામાં હિંમત છે કે મશીન આવ્યું છે તો હું 300 રૂપિયાનું લગીને કામ કરી શકીશ એમ. બિલકુલ બિલકુલ. અને જેને તમને મદદ કરી એવડા બેનનો ખૂબ ખૂબ આભાર. અને આવા નાના નાના માણસોને આવી રીતે મદદ કરે અને આગળ ને આગળ બધાને સહાય કરતા રહે તો અમારી જેમ બધા પગ ઉપર ઊભા રહેતા થઈ જાય એમ, કે બીજાને આપણે કોઈને જરૂર ન પડે એમ. તો હું તો એમ જ કહું છું બેનનો ખૂબ ખૂબ આભાર કે જો અમારા જેવા નાના નાના માણસોને આવી રીતે કોઈ પણ રીતે સહાય કરતા રહે તો એમનું પણ ભગવાન સારું કરે. અને અમારા જેવાને તો એ બેન ભગવાન રૂપે જ કહેવાય કે એટલે અત્યારે ઘરના કોઈ નથી કરતા એવું જો બેન કરી રહ્યા હોય તો બહુ જ આભાર કહેવાય એમનો એમ. બસ બસ બેન, એક માણસ છે તો માણસની મદદ કરીએ છીએ. એક માણસ આપણે એક બેન છે તો એ સમજે છે કે આપણે કઈ રીતે બીજાની સેવા આપણે કરીએ, કે આપણે એકલા હોય તો આપણે કઈ રીતે ગુજરાન ચલાવીએ એવું એ લોકો વિચારે છે કે હાલો તો આપણે બીજાને મદદરૂપ થઈએ એમ. મારે છોકરાને ભણાવાય છે પણ કઈ રીતે કે મારે અત્યારે સરકારીમાં જ ભણાવવા પડે. ચોપડા લેવા ગયા વખતે મેં ચોપડા લીધા તો એ પણ મેં બાકીમાં લઈને છોકરાને, મારો છોકરો સ્કૂલમાં ગયો તો એના ટીચરે એવી વાત કરી કે તારા પપ્પાએ તને ભણવાની કે લેસન કરવાની ના પાડી છે. તો મેં ટીચરને એમ કીધું, ટીચર તમારી પરિસ્થિતિ આવી હોય તો તમે કઈ રીતે ચલાવો, તમારથી એવો પ્રશ્ન કેમ કરે કે તારા પપ્પાએ ભણવાની, મા બાપ કોઈ દિવસ છોકરાને ભણવાની ના ન પાડે, એ તો ભણાવવા જ માંગતા હોય. પણ એ છતાં ટીચરે એમ કરીને મારા છોકરાને 2 ઝાપટ મારી હતી. પછી હું સ્કૂલમાં ગઈને મેં કીધું ટીચર તમારથી મારા છોકરાને મરાયની, મારી પરિસ્થિતિ આવી છે એટલે મેં થોડાક દિવસ લેટ કર્યું ચોપડાનું. બાકી મને તો એમ હોય કે મારા છોકરા ભણે ને આગળ જાય એટલે મારે છોકરા માટે જ બધું કરવાનું છે કે હવે મારું જીવન છોકરા જ છે કે મારે બીજું આગળ પાછળ કોઈ છે નહીં, મારા સાસુ સસરા છે નહીં, એટલે મારે છોકરાને આધારે જ હાલવાનું છે. પહેલાં તો બેન, જેના દ્વારા તમને જે એવા શબ્દો કહેવામાં આવ્યા એ તો બહુ ખોટા શબ્દો છે કે તમારી સ્થિતિ એ જાણતા નથી કે તમે કેવી રીતે તમારા દિવસોને પસાર કરો છો. પણ ચાલો કાંઈ વાંધો નહીં, કદાચ એ વિડીયો એના સુધી પહોંચે અને એ પણ સમજી જાય કે માણસની સ્થિતિને જાણવાની ખૂબ કોશિશ કરવી એ જરૂરી હોતી હોય છે. તમારી હાલાત જે પણ કાંઈ અત્યારે છે, જો કે બધા જ લોકો આપણે જાણીએ છીએ કે આ કોરોનાની મહામારીના લીધે બધાના કામ રોજગાર બધી જ જગ્યાએ બધું જ બંધ પડી ચૂક્યું હતું અને અત્યારે માણસ પગભર થવા માટે મહેનત કરીને આગળ વધી રહ્યો છે. તો તમારા દીકરાઓની માટે અને તમારા પરિવારને ચલાવવા માટે અમારા પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી પહેલાં તો તમને જે પણ કાંઈ રાશનને લગતો પ્રોબ્લેમ છે તો તમને હર મહિને જ્યાં સુધી તમારું કામ સ્ટેબલ ના થઈ જાય તો તમને હર મહિને રાશન અમે પહોંચાડતા રહીશું, બરાબર, કે જેથી તમારું ઘર એક શાંતિથી જમી શકે અને તમે વ્યવસ્થિત રીતે આ સમયને પસાર કરી શકો. હા સારું, અને ખૂબ ખૂબ આભાર કે મેં જો કાલે જ તમારો વિડીયો કાલે નથી જોયો, બાકી તો રોજ 2-3 વખત વિડીયો જોયા એટલે મને લાગ્યું કે નહીં ભાઈ આમાં જો આ બધાને મળે છે તો મારી પરિસ્થિતિ આ લોકો સમજે
તો મને જો કંઈ પણ સેવા મળી જાય એમાંથી લાભ મળે તો મારું ગુજરાન બરાબર ચાલ્યા કરે. બિલકુલ. તો મારે કોઈને કહેવું ન પડે એમ. તો મારા છોકરાને અને મારા માટે અમારું એમનો ચાલ્યા કરે. ના કાંઈ વાંધો નહીં બેન, તમારી સ્થિતિને જોઈને અમે તમને મદદ કરી અને ખાસ કરીને જે અને અરુણા અત્યારે તો મને બહુ જ સારું લાગે છે કે કાલે મારા માટે મુસીબત જેવો સમય હતો કે તમને મેં ફોન કર્યો, તમે કીધું કાંઈ વાંધો નહીં બેન, ઘરનું મકાન હશે તો નહીં આપે એમ, પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે મહેનત કરશું તો ભગવાન આપણને કંઈ ને કંઈ દઈ જ રહેશે, ભગવાન કોઈને બાકી નહીં રાખે. ના, સાચી એટલે મેં એવું વિચાર્યું કાંઈ નહીં, તો તમારો સામેથી ફોન આવ્યો કે ભગવાન એવું વિચાર્યું હશે કે આને તકલીફ છે, એટલે ભગવાને એવું વિચાર્યું તો તમને સામેથી કીધું કે નહીં આ બેનને જરૂર છે તો તમે એને ફોન કરો. એટલે તમારો ફોન આવ્યો એટલે અમને બહુ જ ખુશી મળી કે નહીં આપણું ભગવાને ધ્યાન દીધું કે નહીં આપણે જરૂર હતી એટલે ભગવાને આપણું સાંભળ્યું છે. તો હવે અમને મશીન મળી ગયું છે તો અમે અમારું કામ ચાલુ કરી દઈશું. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને તમારો પણ ભાઈ. બસ બેન, અમે માણસ છે તો માણસની મદદ કરીએ છીએ. તમારા જે પણ કાંઈ દિવસો હતા, તમે જે પરિસ્થિતિની સાથે લડી રહ્યા છો, ભગવાન તમને હજી વધારે હિંમત આપશે. મહેનત કરવાનું જાણો છો તો કહેવાય છે કે પૂરેપૂરી મહેનત બસ તમારી અંદર મહેનત કરવાની આવડત છે ને તો તમારું કોઈ પણ દુનિયાની તાકાત તમને નહીં રોકી શકે. આજ નહીં તો કાલ તમારો પણ એક દિવસ સૂરજ ઉગશે અને તમે પણ આ દુનિયાની સાથે રમી શકશો અને લડી શકશો. બરોબર? તો હવે તમારી ઘરે મશીન હમણાં 2 થી 3 વાગે આવી જશે. તો જેવું આવી જાય મશીન એટલે અમને ફોન કરી દેજો. બરોબર બેન? અને તમારા દીકરાઓનું ધ્યાન રાખજો. એને ભણતર માટે પણ ક્યાંય પણ તમે અટકો તો અમને જાણકારી કરજો કે ભાઈ મારે આ જગ્યાએ અટકી રહ્યું છે, તો અમે તમને મદદ કરીશું. અને રાશનને લગતો જે પણ કંઈ પ્રોબ્લેમ છે અત્યારે તો તમને હર મહિને તમારું કામ જ્યાં સુધી ચાલુ ન થઈ જાય ત્યાં સુધી અમે તમને હર મહિને રાશન કીટ પહોંચાડતા રહેશું. અને તમારી પાસેથી માત્ર એક જ આશા છે કે ભગવાન કરે કે અમે જરૂરિયાતમંદ લોકો સુધી વધારે પહોંચીએ. અમારી પોપટરોય ફાઉન્ડેશનની પૂરી ટીમ એવા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એવી ભગવાનને પ્રાર્થના કરજો. થેન્ક યુ. અને હું તો એમ જ કહું છું કે અત્યારે તમે બહુ જ સારું કામ કર્યું કે જો અમારા ઘર તરફ તમે જોયું અને અમને એવી રીતે કે મદદરૂપ થયા કે હાલો ભાઈ તમને પગ ઉપર કે તમારો ધંધો રોજગાર તમને અપાવી દઈએ છે. દોસ્તો, પહેલાં તો થેન્ક યુ અરુણાબેન અને ભાઈલાલભાઈ કે તમે એટલો આજે પરિવાર માટે સપોર્ટ કર્યો અને તમે આવી જ રીતે એકબીજા લોકોને સપોર્ટ કરતા રહો. દરેક માણસને અમે એક જ તે સંકેત આપીએ છીએ કે એકબીજા લોકોને મદદ કરો, કોઈના ઘરની હાલાતને જાણવાની કોશિશ કરો. બેને વાત કરી કે તે 100 થી 150 રૂપિયામાં રાત દિવસ મહેનત કરીને પોતાના નાના દીકરાઓ મહેનત કરીને પોતે ઘર ચલાવે છે. તો આપણે 100-200 રૂપિયા તો આમ ક્યાંય પણ ખર્ચો કરી નાખીએ છીએ, પણ એ પૈસાની વેલ્યુ કરતાં શીખો. કોઈ એવા વ્યક્તિ છે તો તેને મદદ કરી દો કે જેનાથી એના પગભર થઈ શકે. અને આવી જ રીતે એકબીજા લોકોને સપોર્ટ કરતા રહેજો. ફરીથી આવતીકાલે સાંજે 5:30 વાગે મળીશું. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. નવા વ્યક્તિ સાથે, નવા વિચાર સાથે, નવી ઉમ્મીદ સાથે એવી જ રીતે સપોર્ટ આપતા રહેજો. તો ચાલો બેન, અને રજા લઈએ છીએ.